સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આરોપમાં સોલા હાઈકોર્ટ પોલીસે ભુવો ચંદ્રકાંતની ધરપકડ કરી લીધી છે। આરોપીએ સગીરાને ભૂત પ્રેતનું વળગાડ હોવાનું કહી વિધિના બહાને પોતાના ઘરે લઈ જઈ શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ છે। પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા અને સોનું મળવાની લાલચ આપી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ પોક્સો એક્ટ અને અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ઘાટલોડિયા, રામોલ, વાંડલ અને સોલામાં 4 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું। આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો। એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો। ગેરકાયદે વૃક્ષો કાપવાના કેસમાં અનોખી સજા મળી। 2 ફોરેસ્ટ ગાર્ડને હાઈકોર્ટથી જામીન તો મળ્યા, પરંતુ સાથે હાઈકોર્ટે અનોખી શરત પણ મૂકી। બંને ફોરેસ્ટ ગાર્ડે પોતાના ખર્ચે 1700 વૃક્ષો વાવવાનું જણાવ્યું। આ ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામે બની, જ્યાં ગેરકાયદે વૃક્ષ કાપવાના કેસમાં 2 ફોરેસ્ટ ગાર્ડને હાઈકોર્ટથી જામીન મંજૂર કર્યા અને સાથે જ જામીન માટે હાઈકોર્ટે અનોખી શરત મૂકી। ફોરેસ્ટ ગાર્ડ કલ્પેશ ડાભી અને કરશન ગોહિલે 850 વૃક્ષો વાવવાના રહેશે। બંને ફોરેસ્ટ ગાર્ડે રાજસ્થળી બીટના જંગલ વિસ્તારમાં 15 દિવસની અંદર આ વૃક્ષારોપણ કરવાનું રહેશે। બીટના જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષની 3 વર્ષ સુધી પોતાના ખર્ચે જાળવણી કરવાની રહેશે। મહત્વનું છે કે ગેરકાયદે રીતે 1690 વૃક્ષો કાપવાના કેસમાં બંનેની ધરપકડ થઈ હતી। અમદાવાદમાં આવેલ શાળાઓની કેન્ટીનમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। કુલ 6 શાળાઓમાં ચકાસણી થઈ। નારણપુરા સ્થિત સેન્ટ ઝેવિયર સ્કૂલની કેન્ટીનમાં ગંદકી જોવા મળી। શાકભાજી સહિતની ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી જોવા મળી। તપાસ દરમિયાન કેટલીક ખાદ્ય વસ્તુઓ એક્સપાયર થયેલી પણ મળી આવી હતી। નિયમોના ભંગને પગલે તંત્ર દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલની કેન્ટીનને સીલ કરી દેવાઈ। અન્ય શાળાઓની કેન્ટીનમાંથી પણ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા છે। કોર્પોરેશન દ્વારા આજે શહેરની જુદી જુદી પ્રાઇવેટ સ્કૂલોમાં જે કેન્ટીન ચાલી રહી છે એની તપાસ હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધી લગભગ 6 જેટલી સ્કૂલોમાં જેમાં કેન્ટીન ચાલી રહી છે તેની તપાસણી કરવામાં આવી છે। જે દરમિયાન એક સ્કૂલ જે નારણપુરા ખાતે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી, તો જે કેન્ટીનને આજરોજ સીલ કરવામાં આવી છે અને જે અન્ય જગ્યાઓ છે તેમાં પ્રમાણમાં હાઇજીનનું ધોરણ મેન્ટેન કરવામાં આવતું હતું, ત્યાં સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના સાણંદમાં દીપડાને પકડવા તંત્રએ કવાયત હાથ ધરી છે। દીપડા પકડવા માટે વન વિભાગે આખરે પાંજરા મૂકવાની કવાયત હાથ ધરી છે। સાણંદ બાયપાસ આવેલા ખેતરોમાં 3 પાંજરા મૂકવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। અગાઉ સાણંદ મોટી દેવતી રોડ પર પાંજરું મુકાયું હતું। સવારે સાણંદ બાયપાસ ખેતરો પર દીપડાના ફૂટપ્રિન્ટ મળતા કાર્યવાહી કરવામાં આવી છે। તો સાણંદ બાયપાસ પર આવેલા ખેતરોમાં 3 પાંજરા મૂકવામાં આવ્યા છે, કારણ કે જે ફૂટપ્રિન્ટ મળી હતી તેમાં પુષ્ટિ થઈ હતી કે આ દીપડાની જ ફૂટપ્રિન્ટ છે અને ત્યારબાદ આખરે દીપડાને પકડવા માટે વન વિભાગ જાગ્યું છે। 3 પાંજરા હવે જઈને મૂક્યા છે। સાણંદ બાયપાસ આવેલા ખેતરોમાં 3 પાંજરા મૂકવામાં આવ્યા છે। હવે જોવાનું એ છે કે આ દીપડો છે એ 24 થી 48 કલાક કે 72 કલાકમાં પકડાય છે કે કેમ। વધુ માહિતી મેળવી અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, આખરે દીપડાને પકડવા પાંજરા તો મુકાયા છે, પરંતુ આ દીપડો પકડાય એવું લાગે છે ખરું? પંકજ, સવાલ એ જ થઈ રહ્યા છે જે રીતે દીપડો છેલ્લા ઘણા સમયથી સાણંદની આસપાસના જે વિસ્તારો છે તેમાં ફરી રહ્યો છે, તેના ફૂટપ્રિન્ટ પણ મળી રહ્યા છે। વન વિભાગ તેની પુષ્ટિ પણ કરી રહ્યું છે કે આ તમામ જે છે ફૂટપ્રિન્ટ છે તે દીપડાના છે। તેમ છતાં પણ વન વિભાગ એ દીપડાને પકડવામાં ક્યાંક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। સવારે પણ મીડિયા અહેવાલ બાદ તંત્ર જાગ્યું, વન વિભાગ જાગ્યું અને વન વિભાગે આખરે ત્યાં હવે મોડી સાંજે અલગ અલગ જે વિસ્તાર છે તેમાં જે પાંજરાઓ છે તે મૂકવાની કવાયત હાથ ધરી છે અને હવે દીપડાને પકડવા માટે પાંજરાઓ છે તે મૂકવા માટે ત્યાં ટીમો પહોંચી છે અને ટ્રેકિંગ શરૂ કરવામાં આવ્યું છે કે દીપડો કઈ બાજુ ગયો છે। પરંતુ ચોક્કસ કહી શકાય કે છેલ્લા 2-3 દિવસથી જે સાણંદની આસપાસના વિસ્તારોમાં દીપડો દેખાયો છે, દીપડાના ફૂટપ્રિન્ટ પડ્યા છે। વન વિભાગે એક પિંજરું મૂકીને સંતોષ માન્યો હતો, પરંતુ આજે જે રીતે મીડિયાએ પણ ન્યૂઝ ખાસ એ સમાચાર લીધા હતા કે લોકો અહીં દહેશતમાં જીવી રહ્યા છે, ખેડૂતો ખેતરમાં જઈ નથી શક્યા, ત્યારે
વન વિભાગ દોડતું થાય છે અને વન વિભાગ હવે આખરે મોડી સાંજે ત્યાં પાંજરાઓ મૂકીને દીપડાને પકડવાની કવાયત છે તે શરૂ કરી રહી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. ભરૂચમાં 300 થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોની યાત્રા. કંથારિયા પાસે પોલીસે રેલી અટકાવતા રોષ ભભૂક્યો છે. ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનનું વળતર, પાક નુકસાની અને ખાતરની અછત જેવા વિવિધ પડતર સમસ્યાઓના નિરાકરણની માંગ ઉઠી છે. 9 તાલુકાઓમાંથી 300 થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોએ વિશાળ યાત્રા કાઢી. જોકે મંજૂરી ન હોવાનું જણાવી પોલીસે કંથારિયા પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રેલીને અટકાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. તેમણે પોતાનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લેવાની વાત સરકાર કરી રહી છે અને અમે વિરોધ કરી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે લાખવા દેવાના નથી. એની સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં જળભરાવની સ્થિતિને રોકવા માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ ઘુમા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાતી જળભરાવની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ખાસ પ્લાન તૈયાર કરાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ 142.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં હાઇડ્રોલોજીકલ સર્વે આધારિત માસ્ટર પ્લાન અને ડીપીઆર હેઠળ 3 મુખ્ય કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરી બોપલ ઘુમા અને રત્ના તળાવના કેચમેન્ટ વિસ્તારમાં નવા પમ્પિંગ સ્ટેશન તથા રાઇઝિંગ મેઇન લાઇન નાખી વરસાદી પાણીના ઝડપી નિકાલનું આયોજન કરાયું છે, જેનાથી સાઉથ બોપલ સહિતના અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોની વસ્તીને મોટી રાહત મળશે. માન્ય અમિતભાઈ શાહ સાહેબે અગાઉ જે તળાવોના અંદર તળાવ ઊંડા કરવા અને એના અંદર વરસાદી પાણી જાય એના માટેની અગાઉથી ચિંતા કરી હતી. એ તળાવો ઊંડા અને વ્યવસ્થિત બની ગયા છે. એના અંદર પાણી જાય એના માટેની આ એક ઇન્ટરલિંકિંગ અને વરસાદી લાઇનનું બધાનું જોડાણ કરવાનું છે અને આના લીધે લગભગ આપણી બોપલ ઘુમાના જે 11 કિલોમીટરનો એરિયા તમે ગણો એ 11 કિલોમીટરના વિસ્તારના અંદર આનો સીધો લાભ થશે. બોટાદ શહેરના તુરખા રોડથી ગગનજી ઝૂંપડી વિસ્તાર સુધીનો જે રોડ છે એ નવેસરથી બનાવવાની કામગીરી અધવચ્ચે જ અટકી છે, જેથી સ્થાનિકોમાં ભારે હાલાકી છે. આશરે 1.5 મહિના પહેલા નવા રોડ માટે ખોદકામ શરૂ કરાયું હતું, પરંતુ ત્યારબાદ કામગીરી બંધ કરી દેવાતા આખો માર્ગ બિસ્માર બની ગયો. રોડ પર ઠેર ઠેર મોટા ખાડા અને પથ્થરો પડેલા હોવાથી વાહન ચાલકો માટે પસાર થવું જોખમી થઈ ગયું છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો અને ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રોડની અધૂરી કામગીરી પૂરી કરવા યોગ્ય માર્ગ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. સાથે જો નક્કર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. છેલ્લા 3 મહિનાથી જે રોડનું કામ બંધ છે એમાં લોકો ત્રાહીમામ પોકારી છે અને એટલી હદે ખરાબ પોઝિશન છે. ગટરો ખુલ્લેઆમ જાય છે, વાહનો ચાલી નથી શકતા, 2 વ્હીલ લઈને બાળકો પડી જાય છે, સાયકલ લઈને જતા હોય તો નીચે પડી જાય છે. એટલે આ રોડને ઝડપથી અને સારી રીતે બનાવો. વરસાદી વાતાવરણ હતું એટલે એ રસ્તા ઉપર વરસાદનું પાણી જે ભરાવાના કારણે રસ્તાનું કામ થઈ શક્યું નહોતું અને લોકોની વારંવાર રજૂઆત આવતા અમે પીડબ્લ્યુને એન્જિનિયરને રૂબરૂ મૌખિકમાં અમે વાતચીત કરી અને તાત્કાલિક આ કામ શરૂ થાય એ માટેના પ્રયત્ન કર્યા છે. જીબીની જે લાઈન છે એ અંડરગ્રાઉન્ડ કરવા માટેની બધી પ્રોસેસ એ લોકોની ચાલુ હતી. આરએનબી દ્વારા જીબીની અંડરગ્રાઉન્ડ આખી લાઈન કરવામાં આવી છે. એના લીધે થોડુંક વિલંબ પણ થયો હતો કામમાં. કામ અત્યારે ધીમું ઓલે તો ચાલુ જ છે કે જે એમને કપચી છે, આ છે, તે છે, નાખવાનું કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે અને માહિતી પ્રમાણે તો અત્યારે એ લોકોએ જલમીનથી સીસી રોડનું કામ પણ અત્યારે શરૂ કરી દીધેલું છે. હવે વાત ખાડા રાજની. વાત સ્માર્ટ સિટી વડોદરાની કરીએ. વડોદરાના ડભોઈમાં ભૂવો પડ્યો અને આ ભૂવામાં ફસાયું ડમ્પર. જી હા, ટાઉનના તાઈવાગા વિસ્તારમાં પસાર થઈ રહેલું ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર અચાનક ભૂવો પડવાના કારણે તેમાં અંદર ગરકાવ થઈ ગયું, ફસાઈ ગયું, જેના કારણે એક મોપેડને નુકસાન થયું. થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બનાવની જાણ થતાં જ પાલિકા પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું અને ક્રેનની મદદથી ડમ્પરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો રસ્તામાં ખાડાની માથાકૂટથી મહીસાગરની જનતા પણ પરેશાન થઈ ગઈ છે. મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે ખાડા રાજ જોવા મળી રહ્યું છે. વિરણિયા ગામથી દેવ ચોકડી થઈને અમદાવાદને જોડતો માર્ગ બિસ્માર બની ગયો છે. કરોડોના ખર્ચે બનેલ મુખ્ય ડામર રસ્તો સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિરણિયાથી દેવ સુધી ડામર રસ્તો અંદાજિત 3 વર્ષ પહેલા સરકાર દ્વારા 99 કરોડની ફાળવણી કરીને બનાવાયો હતો. જો કે આ રસ્તા સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા. તંત્રના પાપે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ ડામર રસ્તો ઠેર ઠેર ધોવાઈ ગયો અને મોટા મોટા ખાડા પડી ગયા. પુલની સાઈડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી ભ્રષ્ટાચાર સામે આવ્યો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિરણિયા ગામ અને હાલના ધારાસભ્ય ગુલાબસિંહે પણ આ અંગે રજૂઆત કરી છે. મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે ઠેર ઠેર ડામર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે દેવથી વિરણિયા જતો રસ્તો કે જ્યાં મોટા મોટા મસ્ત મોટા ખાડા અહીંયા પડી રહ્યા છે. રસ્તાઓ ઉપર ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વાહનો અહીંથી નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, ત્યારે વાહનોને પણ નુકસાની ભોગવવી પડી રહી છે. કેટલાક વાહન ચાલકો છે અહીંયા આવતા જતા હોય છે, તેમની સાથે સીધી વાત કરીશું. આ બહાર રસ્તા પરથી નીકળી રહ્યા છો, કેટલા ખાડા છે ને શું કહેશો, કઈ રીતે મુશ્કેલીઓ પડી રહી છે, શું કહેશો? આમ તો હું અત્યારે વિરણિયા ચોકડીથી આવતો જ છું. રોડ જેવું કશું છે જ નહીં, માત્ર ખાડા સિવાય કશું દેખાતું નથી. અમારો આ કાયમી અવર જવરનો આ રસ્તો છે, એટલે રાત દિવસ આ રસ્તા ઉપર મુસાફરી કરીએ છીએ અમે. કેટલાય એક્સિડન્ટોના અહીંયા પણ ભોગ બનેલા છે. મસ્ત મોટા ખાડા પડ્યા છે, અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? અહીંયા તમે જોઈ શકો છો એમ કે વિરણિયાથી દેવ સુધીનો આ જે હાઈવે છે ત્યાં આગળ વારંવાર અમે તંત્ર સમક્ષ પણ રજૂઆતો કરેલી છે કે ભાઈ અમને આ હાલાકી ભોગવવી પડે છે. અમે સ્થાનિક લોકો અહીંયા એક દિવસ અહીંયા રોડ પણ બંધ કર્યો હતો, પણ તે છતાંય આ લોકો બસ આ દેખીતો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો છે, બરાબર. એટલે કહી શકાય કે ભારે મુસીબતનો સામનો અહીંના સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહ્યા છે, જેથી તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. આખા વિસ્તારમાં, મારા મત વિસ્તારમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, મોટા મોટા ભૂવાઓ પડી ગયા છે. વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. નાના વાહનોવાળા પણ ખાડાઓમાં પડી કોઈ એક્સિડન્ટ થાય તેવી સંભાવનાઓ છે. તો આ અંગે પણ હું મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને આ અંગે પણ મેં રજૂઆત કરેલી છે. હવે વાત જૂનાગઢની. જૂનાગઢમાં વરસાદે તો વિરામ લઈ લીધો, છતાં શહેરના રસ્તાઓની હાલત એટલી કફોડી છે કે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. જ્યાં જુઓ ત્યાં મોટા ને મોટા ખાડાઓ હોવાથી લોકો જીવ